નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે ઠંડી, પવન અને વાદળછાયા વાતાવરણને લઈને અગત્યની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો આ વર્ષનો શિયાળો છે એ થોડોક અસમંજસ ભર્યો રહ્યો છે. વારંવાર હવામાનની અંદર બદલાવો જોવા મળ્યા છે અને અત્યારે જોવા જઈએ તો શિયાળો છે એ એના અંતિમ ચરણની અંદર છે. હવે વિદાયને લેવાના અમુક દિવસો જ બાકી છે, કેમ કે હવે શિયાળાની ધીમે ધીમે વિદાય થવાની શરૂઆત થશે. આજે 12 ફેબ્રુઆરી 2024 છે અને આજની તારીખે વાત કરવા જઈએ તો હમણાં તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને નીચે છે, પણ આપણે પવનની સ્પીડ છે તે થોડીક વધારે છે. પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં ઊંચી આવેલી છે. લગભગ અત્યારે 14 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજની તારીખે આપણે પવનો જોવા મળ્યા અને હજી આવનારા 2 દિવસ સુધી આ જ મુજબના પવનો છે જોવા મળશે. એ પછીથી પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવે 24 થી 36 કલાકની અંદર પવનની સ્પીડ છે ધીમે ધીમે નોર્મલ નજીક ખસશે, પણ એકદમ આ પવનની સ્પીડ છે એ બંધ નથી થવાની. પવનની સ્પીડ છે ધીમે ધીમે ઘટતી જશે અને એ પછી પવનની સ્પીડ નોર્મલ નજીક આવશે. જો કે અત્યારે આપણે ખાસ જે આપણે નુકસાનીની વાત છે એમાં પવન વધારે હોય અને ઊંચાઈવાળા પાકને પિયત અપાઈ જાય ત્યારે આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે. હવે એ પવનની સ્પીડમાંથી આપણે રાહત મળશે એટલે આપણા માટે એક સારા સમાચાર ગણી શકાય. એ સાથે જોવા જઈએ તો આપણે જે શિયાળા દરમિયાન વાદળ થવા જોઈએ, જે કસ થવા જોઈએ, એ પણ આ વર્ષે રેગ્યુલર થયા છે. એક પ્રકારે કહી શકાય કે જે ટેમ્પરેચર હતું ને ખાસ કરીને કોલ્ડ વેવના રાઉન્ડ આવવા જોઈએ એવો કોઈ મોટો કોલ્ડ વેવનો રાઉન્ડ આ વર્ષે જોવા મળ્યો નથી, પણ નોર્મલ ઠંડી છે એ ચોક્કસથી આ વર્ષે જોવા મળી છે. શિયાળાની શરૂઆત આ વર્ષે મોડી થઈ હતી અને પાછળથી આપણે ઠંડી પણ જોવા મળી છે, પણ કોઈ કોલ્ડ વેવનો રાઉન્ડ આવ્યો નથી. એ સાથે જે રેગ્યુલર ઝાકળ વર્ષા હોય છે એ આપણે સારી ઝાકળ વર્ષા જોવા મળી છે, જેને કારણે આવનારા દિવસમાં અને ખાસ કરીને આવનારું ચોમાસું છે એ સારું થાય એવા સંકેતો ચોક્કસથી ઝાકળ વર્ષાએ આપણે આપ્યા છે. હવે આવનારા દિવસમાં આવતીકાલે 13 ફેબ્રુઆરી અને પરમ દિવસે 14 ફેબ્રુઆરી આ 2 દિવસની જો આપણે વાત કરવા જઈએ તો 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર કસના વાદળ જોવા મળશે. જો કે આ જે વાદળ થશે એ વાદળથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. આ વાદળને કારણે કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાતી નથી, પણ 2 દિવસ એટલે કે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વાદળ થશે, જેની અંદર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમાં પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તાર છે, દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તાર છે, એ સાથે કચ્છના સમગ્ર વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર, આટલા વિસ્તારોની અંદર વાદળનું પ્રમાણ છે વધારે રહેશે. અતિ ઘાટા વાદળ જોવા મળશે. એ સાથે રાજ્યના બીજા વિસ્તાર છે, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના બીજા પાર્ટ છે, દક્ષિણ ગુજરાતના પાર્ટ છે, આ તમામ વિસ્તારમાં પણ છૂટા છવાયા કચ્છના વાદળ જોવા મળશે. એક એવો કસ હશે કે આકાશમાં એક પ્રકાર લીસોટા જેવા વાદળ હોય એવા વાદળ છે આવતીકાલ અને પરમ દિવસ એટલે 13 અને 14 ફેબ્રુઆરી 2 દિવસ સુધી જોવા મળશે. અને આ વિશે આપણે એક અલગથી પણ શિયાળાની શરૂઆત પૂર્વે આપણે એક વિડીયો બનાવેલો હતો કે શિયાળા દરમિયાન જે વાદળ થાય એટલે કે જે આપણે કારતક મહિનાની એકમથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધીના દિવસોમાં જે વાદળ થતા હોય એના 225 દિવસ પછી ચોમાસા દરમિયાન આપણે વરસાદના રૂપમાં એનો ફાયદો મળતો હોય છે. એટલે આવનારા 2 દિવસ જે વાદળ થવાના છે એ પણ આપણા માટે સારી બાબત છે. આવનારું ચોમાસાની અંદર એ વરસાદના રૂપમાં આપણે લાભ મળતો હોય એટલે આ વાદળ છે એ નોર્મલ પ્રક્રિયા છે અને એ વાદળ થતા હોય ને થવા જ જોઈએ. એ જ મુજબના વાદળ છે આવતીકાલે 13 તારીખ અને પરમ દિવસે 14 તારીખ એમ 2 દિવસ સુધી જોવા મળશે. જો કે આ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આ વાદળ જોવા મળશે, પણ મેં આપને કીધું એમ કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વાદળનું પ્રમાણ વધારે રહેશે. અને એ સાથે 13 તારીખથી અમુક વિસ્તારોની અંદર નોર્મલ એકદમ છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા પણ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. આ ઝાકળ વર્ષા છે એ સમગ્ર વિસ્તારમાં નહીં હોય, સાર્વત્રિક નહીં હોય અને અતિ ગાઢ ધુમ્મસ નહીં હોય, પણ સામાન્ય અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાકળ વરસાદના રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે. અને હવામાનમાં આ જે વારંવાર બદલાવ થઈ રહ્યા છે, આવનારા દિવસમાં કોઈ બદલાવ હશે તો એની માહિતી પણ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને ફેસબુક પેજ આપણું છે એ પણ કોમેન્ટ બોક્સમાં એની લિંક આપેલી છે, એમને પણ ફોલો કરજો અને આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. રજા આપશો. ધન્યવાદ.